ચાલ જગતથી ન્યારી રે શ્રી ઘનશ્યામ હરી રૂડી ચાલ જગતથી ન્યારી રે શ્રી ઘનશ્યામ હરી ઊંડી નાભી છે ગોળ ગંભીર રે શ્રી ઘનશ્યામ હરી ઊંડી નાભી છે ગોળ ગંભીર રે શ્રી ઘનશ્યામ હરી ઊંડી નાભી છે ગોળ ગંભીર રે શ્રી ઘનશ્યામ હરી ઊંડી નાભી છે ગોળ ગંભીર રે શ્રી ઘનશ્યામ હરી રૂડા શોભો શ્યામ શરીર રે શ્રી ઘનશ્યામ હરી રૂડા શોભો છો શ્યામ શરીર રે શ્રી ઘનશ્યામ હરી તારી છાતી ઉપડતી શ્યામ રે શ્રી ઘનશ્યામ હરી તારી છાતી ઉપરતી શ્યામ રે શ્રી ઘનશ્યામ હરી તારી છાતી ઉપડતી શ્યામ રે શ્રી ઘનશ્યામ હરી તારી છાતી ઉપરતી શ્યામ રે શ્રી ઘનશ્યામ હરી જો લક્ષ્મી કે ધામ રે શ્રી ઘનશ્યામ હરી છે જો લક્ષ્મી કે ધામ રે શ્રી ઘનશ્યામ હરી તારા મુખની શોભા જોઈ 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 રે શ્રી ઘનશ્યામ હરી રાખું અંતર માહી પ્રોઈ રે શ્રી ઘનશ્યામ હરી રાખું અંતર માહી પ્રોહી રે શ્રી ઘનશ્યામ હરી તારા નૈના કમલ પર વારી રે શ્રી ઘનશ્યામ હરી તારા નૈના કમલ પર વારી રે શ્રી ઘનશ્યામ હરી તારા નૈના કમલ પર વારી રે શ્રી ઘનશ્યામ હરી તારા નૈના કમલ પર વારી રે શ્રી ઘનશ્યામ હરી મંજુ કેશાનંદ બલિહારી 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 રે શ્રી ઘનશ્યામ હરી તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી રૂડી ચાલ જગતથી ન્યારી રે શ્રી ઘનશ્યામ હરી રૂડી ચાલ જગતથી ન્યારી રે શ્રી ઘનશ્યામ હરી સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ
નારાયણ નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 ઘનશ્યામ મહારાજની જય. भवसम्भवभीति वेदनम् सुखसम्पत् करुणानिकेतनम् व्रतदानतपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभा कथा ओमयवतारिणे स्वामिनारायणाय नमो नमः। श्रीहरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय सरयूदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री राधा कृष्ण देवनी श्री नरनारायण देवनी श्री लक्ष्मीनारायण देवनी श्री रामचंद्र भगवाननी श्री कृष्ण कन्हैयालालनी श्री विघ्न विनायक देव श्री कष्टभंजन देवनी ओम नमः पार्वती पतये हर हर महादेव।
સર્વાવતારી આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવો, શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તેમજ સમગ્ર ધર્મકૂળ તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે દર શનિવારે શ્રીજી સમકાલીન ભગવાનના ભક્તોના ચરિત્રો આપણે શ્રવણ કરી રહ્યા છીએ. ગયા શનિવારે આપણે અગતરાય ગામના પર્વતભાઈનું ચરિત્ર શ્રવણ કર્યું. આજે ચરિત્ર આવે છે મૂળજી ભગતનું. તમને બધાને એમ થશે કે મૂળજી શેઠ કયા ગામના હતા? તો ઝાલાવાડ પ્રદેશના મેમકા ગામમાં, મેમકા ગામ છે હો. સ્વામિનારાયણ ભગવાન એ ગામમાં ઘણી વખત પધારેલા છે. મૂળીથી નજીક જ થાય. તો એ ગામમાં શ્રીજી મહારાજના અનન્ય ભગત, ન અન્ય એટલે અનન્ય. અનન્યનો અર્થ થાય છે એક મહારાજની નિષ્ઠા સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજે ક્યાંય પ્રતીતિ કે આસ્થા ન આવે એને કહેવાય અનન્ય ભગત. પોતે શાહ હતા. શાહ એટલે વાણિયા, અમિત શાહ નથી. તેઓ સેવા ભાવે, ધીરજવાળા અને બહુ જ વ્યવહાર કુશળ હતા. અને આમે તમે જુઓ કે વાણિયામાં પહેલેથી જ ભગવાને બુદ્ધિ આપેલી વધારે. એમ કહેવાય છે કે માણસની રચના થયા પછી બ્રહ્માજી બુદ્ધિ આપવા ભૂલી ગયેલા. પછી એને જાહેરાત કરી કે જેને બુદ્ધિ જોતી હોય એ લઈ જાઓ. માણાએ વિચાર કર્યો કે આપણે બુદ્ધિને શું કરવી? વાણિયા પહેલાં પહોંચી ગયા. તો બ્રહ્માજીએ 90% આપી દીધી ને 10% રાખી. તો પછી તો શું, વાણિયા તો દુકાનમાં ભલે 5 જ ડબ્બા હોય પણ મારે દાળ ભાત ખાઈને એવી મોટી ફાઇંદ કરી હોય ને કે એને ચોપડો લખવો હોય ને તો ટેબલની જરૂર ન પડે, ફાઇંદ ઉપર ચોપડો રાખીને લખે. માણાને એમ થયું કે આપણે હલો બ્રહ્માજીની પાસે જઈને બુદ્ધિ લઈ આવીએ. તો પછી તો બધાય માણસો ગયા કે અમને બુદ્ધિ આપો. બ્રહ્માજી કે મેં જાહેરાત કરી ત્યારે તો તમે કોઈ આવ્યા નહીં. મેં તો ઓલા વાણીએ આવ્યા 90% આપી દીધી, 10% છે. તો કે એમાંથી અમને આપો. તો પછી એમ કહેવાય 10% જે જથ્થો હતો એ ડોલના પાણીમાં ઓગાડ્યો, પછી ટેબલ ઉપર ઊભા રહી અને હાવેણો અંદર બોડીને આમ છાંટ્યું. જેના ઉપર છાંટો આવ્યો ને એને આવી. નથી કહેતા આને બુદ્ધિનો છાંટો નથી, દૂર રહી ગયેલો. તો આ મૂળજી ભગત હતા એ કેવા હતા? સેવાભાવી હતા. સેવા કોને કહેવાય? કશી જ અપેક્ષા રાખ્યા વિના જે કાર્ય કરવામાં આવે એનું નામ સેવા કહેવાય. તમે કોઈ પણ અપેક્ષા રાખીને કાર્ય કરતા હોય તો એને સેવા ન કહેવાય.
તો આ મૂળજી ભગત સેવાભાવી હતા અને ધીરજવાળા હતા. અત્યારે માણસોમાંથી ધીરજ નામનું તત્વ હાવ જતું રહ્યું. લો, માણસ એવો અધીરો બની ગયો છે ને કશું પણ બાબતમાં ધીરજ રાખી જ ન શકે, વાત વાતમાં ગરમ થઈ જાય. લો, તો આ મૂળજી ભગત ધીરજવાળા હતા. ગમે એવું સુખ આવે કે ગમે એવું દુઃખ આવે તો પણ કોઈ દિવસ એ ધીરજ ગુમાવતા નહીં. અમુક સમયે એને મૂળી રાજ્યનું કારભારું પણ કરેલું. એથી મૂળજી શેઠની લોકમાં પણ ઘણી સારી પ્રતિષ્ઠા હતી. સુખ દુઃખના પ્રસંગોમાં તેઓ ખૂબ ધીરજ રાખી. શ્રીજી મહારાજની ઈચ્છા પ્રમાણે સેવા અને ભજન સ્મરણ કરતા. શેઠને શ્રીજી મહારાજને વિશે અત્યંત પ્રીતિ, મહાત્મય અને વિશ્વાસ હતો. તેથી તેઓ હર વખત શ્રીજી મહારાજના દર્શન કરવા જતા અને મહિમાથી સેવા સમાગમનો લાભ લેતા. મોટા મોટા સમયા ઉત્સવોમાં ઘરકામ છોડી આગળથી જઈ અને કોઠારી તરીકે તેઓ દરેક સાધન સામગ્રીનું ખરીદ કામ કરતા અને હિસાબ કામ સંભાળી લઈ સિલક પણ તેઓ જ હાચવતા. સ્વામિનારાયણ ભગવાને જ્યાં જ્યાં મોટા સમયા કર્યા ત્યાં મૂળજી ભગત જાય અને બધો હિસાબ મૂળજી શેઠ રાખતા. પોતે હોશિયાર. તો કાંઈ પણ ખરીદી કરવાની હોય, કોઈને રૂપિયા ચૂકવવાના હોય, જે કંઈ આવક આવી હોય એ બધે ટોટલ હિસાબ આ મૂળજી શેઠ રાખતા હતા. હો, બોડા વ્યવહારમાં જ્યાં હજારો મનુષ્ય ભેળા થાય ત્યાં અથડામણના પણ અનેક પ્રસંગો આવે. એમાં મૂળજી શેઠ જરા પણ અકળાયા સિવાય ખૂબ જ ધીરજ રાખી અને શાંતિથી કામ પતાવી દેતા. આવડા મોટા ઉત્સવો એની અંદર કેટલા બધા રૂપિયાની આવક હોય, જાવક હોય, આ બધો હિસાબ રાખવાનો. તો એની અંદર માણસો અલગ અલગ પ્રકારની વાતો કરતા હોય ને, કે બધા માણસ સરખા ન હોય. કે તો ગમે તે માણસો ગમે તેવું બોલે ને તોય પણ મૂળજી ભગત બધું ધીરજ રાખી અને શાંતિથી કામ પતાવી દેતા. મૂળજી શેઠ જરા પણ અકળાયા સિવાય ખૂબ જ ધીરજ રાખી અને શાંતિથી કામ પતાવી લેતા. આવી એમની વ્યવહાર કુશળતા અને મમત્વ સાથેની ભક્તિ ભાવના જોઈ એના ઉપર શ્રીજી મહારાજ બહુ જ પ્રસન્ન થતા અને મૂળજી શેઠની સંકટના સમયમાં વારંવાર રક્ષા કરેલી. વિક્રમ સંવંત 1860ની સાલમાં મૂળજી શેઠ કારિયાણીથી શ્રીજી મહારાજને પ્રથમ પોતાને ઘેર મેમકા તેડીને લાવ્યા હતા. કારિયાણી ગામમાં મહારાજ ક્યારે પધાર્યા હતા? 1860ની સાલમાં. ગઢપુર મહારાજ ક્યારે આવ્યા? 1861 મહાસુદ એકાદશીના દિવસે. તો ગઢપુર આવ્યા પહેલાં સ્વામિનારાયણ ભગવાનને કારિયાણી ગામથી મૂળજી શેઠ પોતાના ગામ, કયા ગામમાં? મેમકા. સાથે મુક્તાનંદ સ્વામી આદિક સાધુ હતા. મેથાનના અજા પટેલ એટલે પૂર્ણાનંદ સ્વામી તથા રામગીરીના નરોનારાયણાનંદ સ્વામી. તે બંનેને મૂળજી શેઠને પ્રથમથી કહી રાખ્યું હતું કે જ્યારે તમારે ગામ સ્વામિનારાયણ આવે ને ત્યારે અમને ખબર આપજો, એટલે અમે ત્યાં દર્શન કરવા આવીએ. પછી ખબર આપ્યા ને એટલે બંને જણ દર્શન કરવા આવ્યા. એ વખતે મહારાજ મેમકાની નદીમાં કૂવો છે ત્યાં નાવા પધાર્યા. આજે પણ તમે મેમકા જાઓ તો અહીંયા નદી છે અને નદીમાં કૂવો છે જ્યાં સ્વામિનારાયણ ભગવાને સ્નાન કરેલું
એ પ્રસાદીનો કૂવો આજ પણ મોજૂદ છે. ઓલા આપણા લાલભાઈ ત્યાં સુરેશભાઈ હરિકૃષ્ણ ગ્રાફિક્સ વાળા આવ્યા છે ને, એ મેમકા ગામના છે. તો સમાધિનું પ્રકરણ એ વખતે ચાલતું હતું. એ વખતે 3 જણ સમાધિવાળા ત્યાં સૂતા હતા, પાસે મુક્તાનંદ સ્વામી બેઠા હતા. એ વખતે મહારાજ બહિર્ભૂમિએ જઈને આવતા હતા. ત્યાં પહેલાં 2 જણ આવ્યા ને એમાં અજા પટેલને મહારાજની ચાલ જોઈ અને નિશ્ચય થઈ ગયો. સ્વામિનારાયણ ભગવાનની ચાલ એવી અદ્ભુત હતી હો. તમે વિચાર કરો કે એ મેથાણ ગામના અજા પટેલ એને કઈ રાખેલું આ મૂળજી શેઠને કે તમારા ગામ સ્વામિનારાયણ ભગવાન પધારે ને એટલે અમને સમાચાર આપજો, એટલે અમે દર્શન કરવા માટે આવીશું. તો એને સમાચાર આપ્યા એટલે મહારાજના દર્શન કરવા માટે એ આવેલા. તો એમાં મહારાજ બરોબર બહિર્ભૂમિ જઈને આવતા હતા અને આ બાજુ મેથાણ ગામના અજા પટેલ એનું ધ્યાન સ્વામિનારાયણ ભગવાન તરફ ગયું. તો એ વખતે મહારાજની ચાલ જોઈ અને નિશ્ચય થઈ ગયો કે આવી ચાલ માણસની ન હોય. લો, જરૂર આ ભગવાન છે, કેમ જે ભગવાન વિના આવી ચાલ મનુષ્યમાં હોય નહીં. નરોનારાયણાનંદ સ્વામીને તો સમાધિવાળાને જોઈને જ નિશ્ચય થઈ ગયો. પછી બંને જણે વર્તમાન ધારણ કર્યા. થોડાક દિવસ ત્યાં રોકાણા એટલે મૂળજીભાઈએ ઘણા પ્રેમ ભાવથી સેવા કરી અને શ્રીજીની પ્રસન્નતા મેળવી. આપણે ઓલા જીષ્ણુ સ્વામી આવ્યા હતા ને અહીંયા 5મા પાટોત્સવમાં, એ તો ધામમાં જતા રહ્યા. તો એ મેથાણ ગામના છે. અમારે મૂડીમાં મેથાણ ગામના ઘણા સાધુ છે. હરિનંદન છે એ પણ અમારે મેથાણ ગામના જ છે. પછી ઘણા બધા મૂડીમાં સંતોષ. તો એ નરોનારાયણ સ્વામી હતા ને એને તો અહીંયા 2 જણા સમાધિમાં પડ્યા હતા ને એને જોઈને જ નિશ્ચય થઈ ગયો કે સમાધિ આ રીતે માણસ કોઈ કરાવી શકે નહીં, માટે સ્વામિનારાયણ એ તો ભગવાન છે. પછી બંને જણે વર્તમાન ધારણ કર્યા. થોડાક દિવસ ત્યાં રોકાયા એટલે મૂળજીભાઈએ ઘણા પ્રેમ ભાવથી સેવા કરી અને શ્રીજી મહારાજની પ્રસન્નતા મેળવી. લો, પછી બીજે ગામ જવા માટે ચાલ્યા ને ત્યારે સૌ સત્સંગીઓ મહારાજને દૂર સુધી વડાવવા આવ્યા. તે વખતે મહારાજે સત્સંગીઓને કહ્યું કે અમારી આજ્ઞા પાડશો? ત્યારે સૌએ કહ્યું છે જેમ આજ્ઞા કરશો એમ વર્તીશું. ત્યારે મહારાજે કહ્યું કે 20 દિવસની અંદર વઢવાણ પરગણું છોડી ઉચાળા લઈને બીજે પરગણે રહેવા જાયજો, કારણ કે બાબા સાહેબનું લશ્કર આવશે અને વઢવાણમાં લડાઈ થશે. એથી વઢવાણ ઉજ્જડ થશે અને મેમકાને બાળી દેશે. બોલો, ભગવાન ભવિષ્યનું જાણતા હોય. હવે મૂળજી શેઠને સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જુઓ ભક્તો, ત્યાં જેટલા ભક્તો હતા ને બધાને ભેગા કર્યા. એ કે હવે તમે છે ને આ મેમકા ગામ છોડી નીકળી જાયજો, કારણ કે થોડાક દિવસમાં ઓલો વડોદરાનો બાબો દિવાન વઢવાણને લૂંટી અને મેમકાને હળગાવી દેવાનો છે. માટે ગામના બધા માણસો નીકળી જાયજો, છોડી દેજો આ ગામને. એમ આજ્ઞા કરીને શ્રીજી મહારાજ બીજે ગામ ગયા. પછી મૂળજી શેઠ ગામ લીંબલી રહેવા ગયા. હંસરાજ સુતાર ગામ ખોલડિયાદ ગયા. પછી મહારાજે કીધું એટલે પછી અલગ અલગ ગામોમાં જવા માટે નીકળી ગયા. તો એ વખતે મૂડીની બાજુમાં લીંબલી નામનું ગામ છે. લીંબડી અને લીંબલી બંને અલગ અલગ ગામ છે હો. લીંબલી છે આવું ગામડું છે નાનું, અને લીંબડી તો મોટું સિટી છે, તાલુકો છે. તો એમાં હંસરાજ સુતાર હતા મેમકા ગામના. તો મહારાજે કીધું એટલે એ મેમકા ગામ છોડીને કયા ગામ રહેવા ગયા? ખોલડિયાદ. એ પણ મેમકાની બાજુમાં જ આવ્યું ખોલડિયાદ ગામ. ઓલા રૂડા ભગત ને બધા ભગત હતા ને, ત્યાં નાડોદાની વસ્તી વધારે ખોલડિયાદ ગામમાં. તો એ હંસરાજ સુતાર એટલે કોણ?
એના દીકરા સાધુ થયા અને એ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રામૃત સાગર સ્વામિનારાયણ સંપ્રદાયનો મોટામાં મોટો ગ્રંથ હોય ને તો હરિચરિત્રામૃત સાગર 12 ભાગમાં છે. 12 ભાગ. એ મૂળ ગ્રંથ તમે અહીંયા ઊભો કરો ને તો આટલો ઊંચો થાય, જમીનથી આટલો ઊંચો. સૌથી મોટામાં મોટો ગ્રંથ, જેની અંદર 1,00,000 દુવા, છંદ અને ચોપાઈઓ છે. તો એ હંસરાજભાઈ ખોલડિયાદ ગામ ગયા અને શ્યામો અગોલો અને શ્યામો કણસાગરો એ 2 જણ ગામ ચાણપર રહેવા ગયા. પછી વડોદરાથી બાબા સાહેબનું મોટું લશ્કર આવ્યું, મેમકા ગામને લૂંટી અને અડગાવી દીધું. શ્રીજી મહારાજે આ રીતે ભવિષ્યની વાત કહી અને ભક્તોની રક્ષા કરી. મૂળજી શેઠ ત્યાર પછી લીંબલી ગામે રહેવા જતા રહ્યા. લો, જેને જેને સ્વામિનારાયણ ભગવાનના વચનમાં વિશ્વાસ આવ્યો એ બધા ગામ છોડીને નીકળી ગયા. જેટલા રહ્યા એનું બધું બાબા સાહેબે લૂંટી લીધું અને પછી મેમકા ગામને હળગાવી દીધું. શ્રીજી મહારાજ કોઈક સમયે કરિયાણા પધાર્યા. કરિયાણા ક્યાં આવ્યું? અમરેલીની બાજુમાં આવ્યું. કરિયાણા ગામના મીણબાઈ હતા. મીણબાઈ એટલે ગંગાજીનો અવતાર કહેવાતા. પોતે સમાધિનિષ્ઠ, પોતે ઘરે હતા ને તો બધા બહેનોને ભેગા કરી અને કહે કે નીલકંઠ વર્ણીએ અત્યારે ગિરનાર પર્વત ઉપર પધાર્યા છે. ફરતા ફરતા આપણા ગામના પાદરમાં પંચપીરની જગ્યા છે ને ત્યાં આટલા દિવસે પધારવાના છે. અને જે પ્રમાણે કહ્યું હતું એ જ પ્રમાણે નીલકંઠ વર્ણી આજે ત્યાં ગામના પાદરમાં પંચપીરની જગ્યા છે, ત્યાં નીલકંઠ વર્ણી આવેલા. એ પ્રસાદીનું સ્થાન છે. હું તો હમણાં આ બીજા મહિનામાં ગયો હતો ત્યારે અહીંયા 5 દિવસની કથા પણ રાખી હતી, એટલે કથા કરવા ગયો હતો. ત્યાં એક કોઠો છે, શ્રીજી મહારાજે ચણાવેલો છે. પછી કાળુભાર નદી છે, ત્યાં કાળુ મકવાણા હતા. તો એના ઘરે મહારાજ ગયા ને તે મોટા મોટા ઓલા ફળા પડ્યા હતા. ફળામાં તમને ખબર પડે? ઓલા લાકડાના હોય ફળા, એના પિતૃઓ હોય તો નડતા હોય ને એટલે બેસાડ્યા હોય. તો ભાઈ મહારાજ કે આ કોણ છે? તો કે અમારા પિતૃઓ છે. તો મહારાજ કહે છે કે આ જેટલા ફળા છે ને એ બધાનો ગાંસડો બાંધો. પછી ઘણા બધા હતા તો મોટું પોટલું બાંધ્યું. મહારાજ કે માથે ઉપાડીને ચાલો નદીએ. તે પછી નદીએ લઈ ગયા. પછી મહારાજે કહે છે કે તમે એક પછી એક બરોબર મધ નદીએ જઈ અને તમે એની અંદર આમ પાણીમાં બોળી દેજો. તે પછી એક પછી એક બોળવા માંડ્યા ને ત્યાં તો કહેવાય છે કે સાક્ષાત એના પિતૃઓ આવી અને કહે છે કે સ્વામિનારાયણ ભગવાનનો અમને સ્પર્શ થયો, એને કારણે અમારે બધાની મુક્તિ થઈ છે. લો, આજે પણ એ નદી મોજૂદ છે. ત્યાં તો સ્વામિનારાયણ ભગવાને ઘણા બધા ચરિત્રો કરેલા છે. તો મહારાજી કરિયાણા ગામ વધાર્યા હતા. એ વખતે શેઠ મૂળજીભાઈ અને સગરામ ભગત એ 2 જણ દર્શન કરવા માટે પોતાના ગામથી ચાલ્યા. કયા ગામથી ચાલ્યા? લીંબલી ગામથી. લીંબલી અને કરિયાણા ગામ ક્યાં આવ્યું તે વિચાર કરો. તો એ ભક્તો ચાલીને દર્શન કરવા માટે નીકળ્યા. લો, આપણે તો અહીંયા 15-20 મિનિટ ઘરથી થતું હોય, અઠવાડિયે આવવાનું થાય તોય કેટલાને પગ દુખે બોલો. તો આ તો ચાલીને જવાનું. ઠેઠ લીંબલીથી કરિયાણા ગામ. લીંબલી આવ્યું મૂડી અને ઓલું આવ્યું ઠેઠ ગઢપુરથી આગળ. તો માર્ગમાં સાલેમાળ પર્વતમાં ભૂલા પડ્યા. પર્વત છે એનું નામ છે સાલેમાળ. તે જે તરફ મૂડીના પરમારના બહારવટિયા રહેતા હતા ને તે તરફ ચાલ્યા. ત્યારે ભક્તવત્સલ મહાપ્રભુ સહજાનંદ સ્વામી સ્વયં ભક્તોનું રક્ષણ કરવા માટે ભરવાડનો વેશ લઈને ભગવાન આવ્યા હો.
અને મૂળજીભાઈને પૂછ્યું કે તમારે ક્યાં ગામ જવું છે? ત્યારે એણે કહ્યું કે કરિયાણા જવું છે. ત્યારે ભરવાડે કહ્યું કરિયાણું તો આની કોઈ રહી ગયું, તમે ભૂલા પડ્યા છો. અહીં તો બારવટિયા રહે છે, તે તરફ તમે જાઓ છો, માટે તમને લૂંટી લેશે. મારા ભેલા ચાલો, હું તમને રસ્તો દેખાડું. મારી ગાયો ઓણીકોરે ચડવા ગઈ છે, એટલે મારે એ તરફ જવું છે. એમ કહીને ખભે લાકડી લઈને આગળ ચાલ્યો. અને મૂળજી શેઠ તરસ્યા હતા, તે દૂરથી પાણી ખોડી લાવીને પાયું, પગમાંથી કાંટા કાઢ્યા અને કરિયાણાની ભાગોળ સુધી સાથે આવીને કહ્યું કે આ કરિયાણા ગામ છે, તેમાં તમે જાઓ, હું મારી ગાયો તરફ જઈશ. એમ કહીને પાછો વળીને ચાલતો થયો. અને મૂળજીભાઈએ તુરત પાછું વળીને જોયું ને તો ઓલો ભરવાડ ક્યાંય દેખાણો નહીં હો. એટલે તેઓ બહુ આશ્ચર્ય પામ્યા. અને મહારાજે આપણી રક્ષા કરી એમ માન્યું. પછી બંને ભક્તો ગામમાં ગયા, દરબારગઢમાં જઈ મહારાજના દર્શન કર્યા. પછી રસ્તાનું વૃત્તાંત મહારાજને કઈ સંભળાયું ને ત્યારે મહારાજ બોલ્યા કે અમે ન આવ્યા હોત ને તો તમને બારવટિયા લૂંટી લેત અને પકડી જાત, માટે ભરવાડનો વેશ લઈ તમારી રક્ષા કરવા આવવું પડ્યું. આ રીતે શ્રીહરિએ સ્વયં પધારી અને ભક્તોની રક્ષા કરી. જે ભગવાનનો થાય છે એની ભગવાન રક્ષા કરે છે. લો, એટલા માટે કાયમ ભગવાનના થઈને રહેવું હો. ભગવાનનો જે આશ્રિત છે, જેને ભગવાનનો દ્રઢ આશ્રય છે, એવા ભક્તની સ્વયં ભગવાન હર પડે રક્ષા કરતા હોય છે હો. મૂળજી શેઠ જ્યારે મૂડીના પરમારનું કારભારું કરતા ને એ વખતે તેઓ મહારાજના દર્શન કરવા સારું ગરડા જવા તૈયાર થઈને ચાલ્યા. ત્યાં એના પગમાં બાવળનો કાંટો વાગ્યો. બાવળનો કાંટો આવો મોટો આવ્યો. તે પગ સોસરો નીસરો, પગ સોસરો નીકળી ગયો. વિચાર કરો. તેથી 15 દિવસ સુધી ખાટલે રહ્યા. પછી આરામ થયો ને ત્યારે ગરડા જઈને મહારાજના દર્શન કર્યા. મહારાજે પૂછ્યું, મૂળજી શેઠ તમે વહેલા આવવાના હતા ને વાર કેમ લાગી? ત્યારે એમણે કહ્યું કે મારા પગમાં કાંટો વાગ્યો હતો, તે ચાલી શકાય એમ નહોતું, એટલે વાર લાગી. ત્યારે મહારાજ બોલ્યા કે તમને આવતા જાણીને બારવટિયા મારવા તૈયાર રહ્યા હતા. જો તમે તે દિવસ નીકળ્યા હોત ને તો બરસીએ મારત, તે સારું પરમેશ્વરે તમારું બરસીનું દુઃખ કાંટેથી નિવાર્યું. લો, તમે વિચાર કરો કે ભગવાનને ચિંતા થઈ, એટલા માટે ગામના પાદરથી જ્યાં નીકળ્યા ને ત્યાં ભગવાનની ઈચ્છાથી જ પગમાં કાંટો લાગ્યો. એવો કાંટો લાગ્યો, સોસરો નીકળી ગયો. બોલો, આર પાર. પછી તો ચાલી ન શકાય, ઘરે જવું પડ્યું. 15 દિવસનો ખાટલો થયો. પછી ખબર પડી કે ઓહો, ઓલા બારવટિયા મને મારી નાખવા માટે રસ્તામાં ઊભા હતા. જો તે દી હું ગયો હોત તો મારા રાય જેવડા કટકા કરી નાખેત. માટે સ્વામિનારાયણ ભગવાને સુડીનું દુઃખ કાંટે મટાડ્યું. લો, એક સમયે શેઠ મૂળજીભાઈ ગરડામાં દાદા ખાચરના કારભારી થઈ અને મહારાજની સેવા કરતા હતા. કારભારી એટલે શું? હિસાબ કિતાબ લખવાનું જે કામ કરે એને કારભારી કહેવાય ને. તો એ વખતે એમને ઘર પોતાનો દીકરો માંદો થયો, એટલે ઘરના મનુષ્ય કાગળ લખીને મૂળજીભાઈને તેડવા માટે માણસ મોકલ્યું. પછી સમાચાર જાણી મૂળજી શેઠે મહારાજ પાસે જઈને કહ્યું, મહારાજ મારો દીકરો બીમાર છે, તે ઘેરથી મને તેડવા સારું કાગળ લઈને માણસ આવ્યું છે, તે કેમ કરું? આપણા જેવા પૂછવા રે. અને મહારાજને પૂછ્યું કે મહારાજ ઘેરથી કાગળ આવ્યો છે, તો તમે કહેતા હોય તો જાઉં, મારે શું કરવું? મહારાજ બોલ્યા કે દીકરો માંદો થયો છે, તે ઘેર ગયા વિના કેમ ચાલે? ઘેર જાઓ અને દીકરાના સારા સમાચાર અમને વહેલાસર મોકલજો.
પછી મૂળજીભાઈ પગે લાગીને ચાલ્યા ને ત્યારે મહારાજ બોલ્યા કે મૂળજીભાઈ પાછા વળો, તમારો દીકરો દેહ મૂકી જાય તો તમને કાંઈ શોખ થાય? મૂળજી શેઠ બોલ્યા મહારાજ તમે ધામમાં તેડી જાઓ એનો મને શું શોખ થાય? મહારાજે કહ્યું તમારો છોકરો પ્રથમ સાધુ હતો. કોણ હતો? સાધુ હતો. કંઈક વાસના રહી ગઈ તેથી એનો જન્મ તમારે ઘરે થયો હતો. અમે એને ધામમાં તેડી ગયા છીએ, માટે હવે તમે નદીએ જઈને નાહી આવો. લો સાધુ થઈ ગયા એટલે સિક્કો નથી મારી દીધો કે અક્ષરધામમાં ગરી જ જાય. એને વાસના રહે તો એને પાછું આવવું પડે. લો મહારાજ કે એ પૂર્વજન્મમાં સાધુ હતો, પરંતુ વાસના રહીને એટલે તમારા ઘરે દીકરા તરીકે જન્મ લીધો અને એને અમે પાછા ધામમાં તેડી ગયા છીએ. લો પછી શેઠ નાહી આવી, મહારાજને પગે લાગી, પાસે બેઠા અને દીકરાનો કાંઈ પણ શોક ન કર્યો. લો મનુષ્યના મનને વિકૃત કરે એવા અનેક કારણો ચોતરફથી ઉપસ્થિત થાય, તોય પણ જેનું ચિત્ત વિકારને ન પામે એ જ ધીરજવાળો પુરુષ કહેવાય. ધીરજવાળો કોને કહેવાય? સામે અનેક વિકારો આવે છતાંય પણ એની અંદર લેવાય નહીં, એને કહેવાય ધીરજવાળો પુરુષ. સર્વ પ્રકારે સાનુકૂળતા હોય ત્યારે તો સૌ કોઈ ડાઈ વાતો કરતા હોય, પરંતુ જ્યારે સંકટનો સમય આવે અને થોડી હાનિ થતી જોઈ ત્યારે સમજણ ચૂથાઈ જાય, તો પછી મહાસંકટ વખતે મોટી હાનિમાં શી ભલે થાય? આ જગતમાં સૌ કોઈને કંઈક ને કંઈક અસહ્ય દુઃખ જરૂર આવવાનું, માટે સર્વ દુઃખ સહન કરવાનું દ્રઢ બળ ધીરજથી પ્રાપ્ત કરવું. પ્રત્યેક સુખ દુઃખના કપરા પ્રસંગોમાં અને સર્વ કાર્યો કરવામાં પ્રથમથી ખૂબ ધીરજ રાખવાની અચૂક ટેવ પાડવી. કારણ કે ધીરજ સમ નહીં ધન રે સંતો, ધીરજ સમ નહીં ધન. ધીરજ ધારી રહે નર નારી, પામે તે સુખ સદન. કષ્ટ કાપવાનો એ છે કુઠારો, વાઢે વિપત્તિના વન રે સંતો, ધીરજ સમ નહીં ધન. લો ધીરજ સમાન મોટામાં મોટું બીજું કોઈ ધન નો કહેવાય. એકનો એક યુવાન દીકરો ગુજરી ગયો, છતાં મૂળજી શેઠનું મન જરા પણ ગ્લાનિ ન પામ્યું. એ કંઈ સાધારણ ધીરજ ન કહેવાય હો. જ્ઞાનની અચી ઊંચ કક્ષાએ પહોંચ્યા હોય ત્યારે એવી સ્થિતિ થાય છે. મુમુક્ષુ પુરુષે એવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે પ્રતિદિન સત્સંગ કરવાનો હોય છે. વિદ્યા કે ધન મેળવવા માટે અથવા કોઈ કળામાં પારંગત થવા માટે માણસો રાત્રિ દિવસ તનતોડ મહેનત કરતા હોય છે. એ રીતે સત્સંગથી વિવેકપૂર્વક સતત જાગૃતિમાં રહી જીવન પર્યંત એક ધારો પ્રયોગ કરવામાં આવે તો ઘણી મુશ્કેલીઓ દુર્ગુણો દૂર થઈ અને ધીરજ વગેરે સદ્ગુણોનો સંપૂર્ણ વિકાસ થાય છે. માણસ જ્યારે સદવર્તનશાળી બને છે ત્યારે જ એની વાસ્તવિક સુખ શાંતિ સાથે જગતમાં પ્રતિષ્ઠા બંધાય છે. અબજો રૂપિયાની સંપત્તિથી પણ પ્રતિષ્ઠાની કિંમત અધિક છે. લો જેની જગતમાં આબરૂ ન હોય ને, જેને માણસો તિરસ્કારની દ્રષ્ટિએ જોતા હોય ને, એ માણસ જીવતો છતાં મરેલા સમાન જ છે. લો પછી ભલે એ ઢનાઢઈ કે બુદ્ધિશાળી હોય તો પણ એની એક ફૂટેલ કોળી જેટલી પણ કિંમત નથી. લો માટે સંસારમાં સન્માન સાથે જીવી અંતે અવિનાશી પદની પ્રાપ્તિ ઈચ્છતા પ્રત્યેક જિજ્ઞાસુએ સુખ દુઃખ કે હાનિ લાભના પ્રસંગોમાં ધીરજથી સ્થિતપ્રજ્ઞ બની પ્રમાણિક વર્તન રાખી અને આત્મકલ્યાણ સાધી લેવું. લો મનુષ્યનું વલણ હંમેશા ધર્મ પ્રધાન હોય તો એનામાં સાત્વિક વિકાસ પામે અને એથી સાર અસારનો વિચાર કરી સન્માર્ગે ચાલી શકે. વૈદિક સંસ્કૃતિના સમર્થક મહાપુરુષોએ
યજ્ઞો, ઉત્સવો, કથા વાર્તા, પ્રવચનો અને વિવિધ તહેવારોની જે સુંદર યોજના કરી છે ને એની પાછળ મનુષ્યના સમય, શક્તિ અને સંપત્તિનો સદુપયોગ થાય અને એનામાં ઉચ્ચ પ્રકારની માનવતા પ્રગટે એ હેતુ રહેલો છે. ભગવાન સહજાનંદ સ્વામીએ ઠેર ઠેર વારંવાર યજ્ઞો અને ઉત્સવ સમયાઓ કરી એ બાને હજારો લોકોને ભેળા કરીને મહાપ્રભાવશાળી ઉપદેશથી અનેક લોકોના ફેલફૂતેરો છોડાવી નીતિ, ધર્મ અને પોતાની ફરજો બરાબર સમજે એવા આદર્શ નાગરિકો તૈયાર કર્યા હતા. લો સ્વામિનારાયણ ભગવાને કેટલા બધા ઉત્સવ સમયા પૃથ્વી ઉપર રહ્યા ત્યાં સુધી સતત ચાલુ રાખ્યા. બોલો, વિચાર કરો. કેવા નાના નાના નહીં હો, 6 મહિનાના યજ્ઞ કરાવે. વિચાર કરો, જેની અંદર હજારો નહીં પણ લાખોની સંખ્યામાં માણસો આવે તો મહારાજ મોટી સભા કરે હો, અને એ સભાની અંદર ઉપદેશ આપે. એને કારણે ભગવાનની વાણી સાંભળી અને હજારો માણસોએ ફેલફતુર છોડી દીધા, વ્યસનો હતા એ છોડી દીધા અને સત્સંગ પરાયણ જીવન જીવતા થયા. જો સ્વામિનારાયણ ભગવાને દબાણનો યજ્ઞ કર્યો તો જોબન પગી ભગવાનના ભગત થઈ ગયા. લો મહારાજે જેતલપુરની અંદર યજ્ઞ કર્યો તો ઓલી વેશ્યા હતી ભગવાનના ભગત બની ગઈ. લો ઓલો મૂળજી લુવાણો શેરગઢનો એ મહારાજે મેઘપુરમાં જ્યારે યજ્ઞ કરેલો, બ્રાહ્મણોની 84 કરેલી, ત્યારે સ્વામિનારાયણ ભગવાનનો ભગત બની ગયેલો. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અમે લાખો રૂપિયાના ખર્ચા કરીને આ મોટા મોટા ઉત્સવ સમયા કરાવીએ છીએ. એનું કારણ એક જ છે કે અંત વખતે કદાચ ભગવાનની મૂર્તિ ભૂલી જવાય અને એ ઉત્સવ સમયા જો યાદ આવી જાય તો એના યોગે ભગવાનની મૂર્તિ યાદ આવે તો એના જીવનું સારું થાય. એટલા માટે મહારાજ કહે છે કે અમે મોટા મોટા ઉત્સવ સમયા કરાવીએ છીએ. શ્રીજી મહારાજે જીવનભર મોટા મોટા ઘણા યજ્ઞો અને મહોત્સવો કર્યા હતા. જેતલપુર અને દબાણના યજ્ઞો વિશિષ્ટ પ્રકારના હતા. વિક્રમ સંવંત 1866ના પોષ માસમાં દબાણ ગામે બહુ મોટો યજ્ઞ થયો હતો, જેમાં હજારો લોકો અને અસંખ્ય બ્રાહ્મણો આવ્યા હતા. કઈ સાલમાં મહારાજ યજ્ઞ કરાયો? 1866માં. 61માં મહારાજ ગઢપુર આવ્યા, 66માં મહારાજે યજ્ઞ કરાયો પોષ માસમાં. એટલે એ વખતે શિયાળો હતો, કડકડતી ઠંડી હતી. તો એ વખતે વ્યવહાર કુશળ ત્યાગી ગૃહિને બોલાવી શ્રીજી મહારાજ બધી વ્યવસ્થા કરી હતી. એમાં મેમકાના મૂળજી શેઠ આગેવાન હતા હો. યોગ્ય ભાવે સારો માલ તરફથી ખરીદીને ભેળો કરેલો, એનો બરાબર હિસાબ રાખવો. બ્રાહ્મણોના જૂથ પ્રમાણે ચોકાવાર દરેક સીધા સામગ્રી આપવી અને પૈસાની આવક જાવકનો હિસાબ લખવો વગેરે કામ મૂળજી શેઠ ભારે ધીરજપૂર્વક મમત્વથી કરતા હતા. મમત્વથી હો, મારું કામ છે એવી ભાવના રાખી અને બહુ સરસ રીતે બધું કામ મૂળજી ભગત સંભાળી લેતા. દબાણના યજ્ઞમાં સીધા સામગ્રી વડે પુષ્કળ સાધનો એકઠા કર્યા હતા, પરંતુ યજ્ઞ બહુ મોટા પ્રમાણમાં થાય છે. બ્રાહ્મણોને મનમાની દક્ષિણા અપાય છે. આવી પ્રથમથી પ્રસિદ્ધિ થઈ ગયેલી હતી. અણધાર્યા અસંખ્ય લોકો ટોળે ટોળા મળીને આવી પડ્યા. હવે બહેનું શું ખબર છે, એ વખતે એવી પ્રસિદ્ધિ થઈ ગયેલી કે સ્વામિનારાયણ ભગવાન યજ્ઞ કરે એટલે એક તો બ્રાહ્મણોને ખૂબ જમાડે, શેરે શેર ઘી લાડવામાં નાખી અને બ્રાહ્મણોને લાડવા બહુ જમાડે. પછી જમાડ્યા પછી સ્વામિનારાયણ છે ને બ્રાહ્મણોને મનમાની દક્ષિણા આપે. મનમાની એટલે
કોઈક બ્રાહ્મણ એમ કહે કે મારે દીકરી છે, ઉંમર લાયક થઈ છે, લગ્ન કરવા છે, શક્તિ નથી, તો મહારાજ કે બોલો ભૂદેવ કેટલા રૂપિયા જોઈએ? કોઈ કહે મારે છોકરો મોટો થઈ ગયો, જનોઈ આપવી છે પરંતુ સગવડતા નથી. મહારાજ કે બોલો રૂપિયા કેટલા જોઈશે? તો આ રીતે મહારાજ બ્રાહ્મણો જે કહે એ પ્રમાણે દક્ષિણા આપશે. આવી પ્રથમથી પ્રસિદ્ધિ થઈ ગયેલી. તેથી ડભાણના યજ્ઞમાં અણધાર્યા લોકો આવી પડ્યા. તેમાં એક દિવસ અચાનક ઘી ખૂટ્યું એટલે તત્કાળ ઘી મગાવ્યું. સૌ સંત હરિભક્તો અનેક મુમુક્ષુઓ સૂર્યોદય પહેલાં હવે સ્નાન પૂજા પાઠથી પરવારી શ્રીજી મહારાજની અમૃતવાણી સાંભળવા માટે સભામાં બેસી જતા. મહાપ્રભુ શ્રી હરિ સભાસ્થાનમાં ઊંચા મંચ ઉપર બિરાજી હંમેશા સૌને જ્ઞાનામૃતનું પાન કરાવતા હતા. એમાં કોઠારમાં ઘી ખૂટ્યું અને મંગાવ્યું છે તે હજુ આવ્યું નથી. આ વાતની જાણ થતાં કેટલાક ઈર્ષાખોર અને અદેખા બ્રાહ્મણો હતા ને એ સવારમાં જલ્દી સીધું લેવા માટે ઉતાવળ કરવા માંડ્યા. એટલું જ નહીં પણ કેટલાક ભોળા બ્રાહ્મણોને જેમ તેમ ભભરાવી અને સમજાવ્યા કે આજે આપણે છે ને કોલાહલ કરી સ્વામિનારાયણનું ખોટું દેખાડીને લાજ લેવી. આમ વિચાર કરી બ્રાહ્મણો સવારમાં સીધું લેવા આવ્યા. સીધું લાવો, સીધું લાવો એમ તાકીદ કરવા લાગ્યા અને તોછડા વચન બોલીને કહેવા લાગ્યા કે ત્રેવડ નહોતી ત્યારે આવડું મોટું કામ શા માટે આદર્યું? મૂળજી શેઠ વગેરે કાર્યકર્તાઓએ ખૂબ ધીરજથી બધું સાંભળી શાંતિથી કહ્યું કે ભૂદેવો ધીરજ રાખો, ઉતાવળ ના થાઓ, થોડી જ વારમાં આપણે સીધા આપી દઈશું. થોડી વાર ખંભવાનું સાંભળ્યું ને ત્યાં તો બ્રાહ્મણો લાલ ઘૂમ આંખો કરી જોર જોરથી રાયડો પાડીને ધમાલ કરવા લાગ્યા. પછી મૂળજી શેઠે વિચાર કર્યો કે આજ બ્રાહ્મણોએ જાણી જોઈને અવડાય આદરીશ માટે ઘણી વારમાં લાજ લઈશે એમ ધારીને ઉતાવળે પગલે મહારાજ જ્યાં સભામાં મંચ ઉપર બિરાજમાન હતા ને ત્યાં ગયા અને કહ્યું કે વાત કરવી છે. ત્યારે મહારાજે કહ્યું કે જે કહેવું હોય તે અહીં જ કહો. ત્યારે મૂળજી શેઠે કહ્યું કે સભામાં વાત કહેવાય એવી નથી માટે એક બાજુ પધારો. પછી મહારાજ સભામાંથી ઉઠીને એક કોરે પધાર્યા ને ત્યારે મૂળજી શેઠ બધી વાત મહારાજને કરીને કહ્યું કે હવે બ્રાહ્મણો બહુ આકડા થઈ ગયા છે, થોડી વારમાં હુરે હુરે કરીને લાદ લેશે. એવું સાંભળીને મહારાજ યજ્ઞશાળાની બાજુ પર જ્યાં ઘી રહેતું હતું ને ત્યાં આવ્યા ને પૂછ્યું કે થોડું ઘણું કાંઈ ઘી છે? મૂળજી શેઠે કહ્યું આ 2 કુડલા ઘીના ભરેલા છે. એમાં એક કુડલામાં 1.25 મણને આશરે ઘી છે અને બીજામાં 1/2 મણ છે. મહારાજે કહ્યું કે 2 કુડલામાંથી ઘી દેવા માંડો, ખૂટશે જ નહીં. તમે જેટલા ઘીના કામમાં છો ને એટલા જ આદમી અહીં રહીજો, બીજા કોઈને અહીં આવવા દેશો નહીં એમ કહીને મહારાજ પાછા સભામાં જઈને બેઠા. પછી 5 મણિયા 2 મોટા કુડલા લાવી અને ઘડમચી પાસે રાખી ઘીના કુડલામાંથી એમાં ઘી રેડ્યું એટલે 2 કુડલા ઘીથી આખા ભરાઈ ગયા. પછી બ્રાહ્મણોને સીધું આપવા માંડ્યું. હજારો બ્રાહ્મણોને આપ્યું ને છતાં ઘી ખૂટ્યું નહીં. બ્રાહ્મણો પરસ્પર વાતો કરવા લાગ્યા કે ઘી નહોતું અને આ ઘડીકમાં ક્યાંથી કાઢ્યું. ત્યારે કેટલાક કહેવા લાગ્યા કે ભાઈ સ્વામિનારાયણનું કામ તો બેવડે દોરે હોય, ઘી સંઘરી રાખ્યું હશે તે કાઢ્યું, એને કોઈ ન પહોંચે. ત્યાં કેટલાક કહે તલાવનું પાણી લાવી એનું ઘી કરે એ ક્યાંથી ખૂટે. આ મહારાજે ભારે આશ્ચર્ય બતાવ્યું. તેથી બ્રાહ્મણોની ઈર્ષા અવિદ્યા કાંઈ ચાલી નહીં અને યજ્ઞ ભારે ધામધૂમથી નિર્વિઘ્નપણે સમાપ્ત થયો. આ રીતે ડભાણના યજ્ઞમાં જ્યારે ઘી ખૂટ્યું અને પછી બ્રાહ્મણો ધમાલ કરવા માંડ્યા ને ત્યારે મહારાજની પાસે જઈને મૂળજી શેઠે બધી વાત કરી હતી. ડભાણના યજ્ઞમાં સત્સંગીઓનો મોટો સમૂહ શ્રીજી મહારાજના દર્શન માટે એકત્રિત થયો હતો. સૌ સત્સંગીઓ ખૂબ ભાવથી દર્શન કરી પ્રેમથી ભેટ ધરતા હતા. મહારાજ પાસે ભેટના જે રૂપિયા આવ્યા એમાંથી 16,000 રૂપિયા ગણીને મૂળજી શેઠે પટારામાં મૂકી રાખ્યા.
એ સમયમાં 16,000 રૂપિયા એટલે ઘણા રૂપિયા કહેવાય હો. અત્યારે તો 16 કરોડ રૂપિયા જેટલું થાય. લો, એ વખતે રૂપિયો એટલે ગાડાના વ્હીલ જેવો રૂપિયો થતો હતો. તો એ વખતે વિચાર કરો કે ડભાણના યજ્ઞમાં હરિભક્તોએ જે મહારાજની પાસે ભેટ મૂકેલી એના 16,000 રૂપિયા થયા હતા. અને એ સમયે કંઈ આવી નોટું નહોતી, ઓલા સિક્કા હતા. તો પછી ભરવા માટે પટારો રાખેલો. પટારો તમે જોયેલો ને? તો પટારાની અંદર એ 16,000 રૂપિયા ભરેલા. 1,000 રૂપિયા હોય કોથળો ભરાય. તો જ્યારે યજ્ઞ પૂરો થયો અને બ્રાહ્મણો ચાલવા તૈયાર થયા ને, તો મહારાજે મૂળજી શેઠને કહ્યું કે શેઠ પેલા રૂપિયા લાવો. તે બ્રાહ્મણોને આપણે દક્ષિણા આપવીશ. મૂળજી શેઠે કહ્યું એ રૂપિયા તો યજ્ઞ માટે જે સાધન સામગ્રી લાવ્યા છે ને એના નામાના દેવાના. મહારાજે કહ્યું નામાના પૈસા તો પછીથી અપાય. અત્યારે બ્રાહ્મણો જવા માટે તૈયાર થયા છે, માટે રૂપિયા લાવો. રૂપિયા દક્ષિણા આપ્યા વિના નહીં ચાલે. કોઈ મૂળજી શેઠે રૂપિયા લાવી મહારાજને આપવા માંડ્યા. મહારાજ બ્રાહ્મણોને દક્ષિણા આપવા લાગ્યા. દક્ષિણા આપતા આપતા 16,000માંથી ફક્ત 200 રૂપિયા પટારામાં રહ્યા. કેટલા? 200 રૂપિયા વધ્યા. 16,000 હતા એમાંથી 200 વધ્યા. મૂળજી શેઠે મહારાજને કહ્યું કે તમે તો બધા રૂપિયા આપી દીધા, હવે નામામાં શું આપશું? મહારાજે પૂછ્યું કે કેટલા રૂપિયા છે? મૂળજી શેઠે કહ્યું 200 આશરે હશે. મહારાજ બોલ્યા કે રૂપિયા તમે ગણ્યા? મૂળજી શેઠે કહ્યું ગણ્યા તો નથી. મહારાજે કહ્યું ગણો તો ખરા. ભાઈ મૂળજી શેઠે પટારાના તાળા ઉગાડીને જોયું ને ત્યાં તો રૂપિયા ઘણા દેખાણા. ભાઈ રૂપિયા ગણવા માંડ્યા એ 16,000 રૂપિયા પૂરા થયા. લો, એટલા 200 રૂપિયા વધ્યા હતા ને, પણ મહારાજના કહેવાથી રૂપિયા ગણ્યા તો 16,000 પૂરા થયા. લો, ભાઈ મૂળજીભાઈએ મહારાજ પાસે આવીને કહ્યું કે પ્રથમ ગણીને જેટલા રૂપિયા મેં પટારા મૂક્યા હતા એટલા ને એટલા જ છે. ભાઈ મહારાજ હસીને બોલ્યા કે આપણે મોટો યજ્ઞ કર્યો ને એનું બહુ પુણ્ય થયું, તે આપણા રૂપિયા ખૂટે નહીં. આ રીતે મહાપ્રભુ શ્રી હરિએ મૂળજી શેઠને અલૌકિક પ્રતાપ દેખાડ્યો. આ પ્રમાણે અનેક વાર ઉત્સવોના પ્રસંગમાં ઘરકામ છોડી અને મૂળજી શેઠે કુશળતાપૂર્વક ઘણી સેવા કરેલી. તેથી એના ઉપર શ્રીજી અને મોટા નંદ સંતો બહુ પ્રસન્ન થયા હતા. જો જે સેવા કરે એના પર બધાય રાજી થાય. બેઠા બેઠા ઓર્ડર કરે એના ઉપર કોઈ ન રાજી થાય. થાય તો મૂળજી ભગત એવા હતા, દોડી દોડીને કોઈ પણ ઉત્સવ સમય થાય તો ત્યાં પહોંચી જાય અને સેવા કરતા. એને કારણે એના ઉપર સ્વામિનારાયણ ભગવાન બહુ રાજી હતા. અને રૂપિયાનો વહીવટ કરવો એ તો કેટલો વિશ્વાસુ માણસ હોય ત્યારે એને હોપાય. નકર તો ભાઈ રૂપિયા દેખીને ભલભલાના વિચારો બદલાઈ જાય. તમે અત્યારે જોતા હશો કે અયોધ્યામાં રામ મંદિરમાં લાખો નહીં પણ કરોડો રૂપિયા લઈ ગયા. બોલો, રૂપિયા ગણવાવાળા. હા, વિચાર કરો, કરોડો રૂપિયા ઘરે લઈ ગયા ગણવાવાળા. બોલો, પણ અહીંયા તો યોગી બાપા છે એટલે જેટલા લીધા છે એટલા તો ભરપાઈ કરવા જ પડશે. નકર તો બુલડોઝર બાબાએ તૈયાર કર્યું છે. હવે એક સમયને વિશે ગઢપુરમાં શ્રીજી મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને મૂળજી શેઠ પાસે કાગળ લખાવતા હતા. કાગળ, હવે કાગળ લખાવવાનું જતું રહ્યું. ગા પહેલાં તો ઓલા પોસ્ટ કાર્ડ આવતા 15 પૈસાના, ખબર છે ને? પછી ઓલું કવર આવતું હતું. કવર એ બે આપણે જોયેલા, કવર અને પોસ્ટ કાર્ડ.
અંતરદેશી કહેવાય ને, અંતરદેશી કાર્ડ આવતું. એ કાંઈક ધર્મેન્દ્રભાઈ જેવા ખાનગી વાત લખવી તો અંતરદેશીમાં લખવાય. તે મહારાજને મૂળજી શેઠ પાસે કાગળ લગાવતા હતા. તે મૂળજી શેઠ કાગળ લખતા રહી ગયા ને ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે મૂળજી લખને કેમ લખતા રહી ગયા? આ સાઉન્ડ ઓછું છે, મને અવાજ હા ઓછો આવે છે. તો બોલ્યા કે ચશ્મા વિના કાંઈ ખાસ દેખાતું નથી. ત્યારે મહારાજે મૂળજી શેઠને ચશ્મા પહેરાવ્યા પણ એમને કાંઈ દેખાયું નહીં. એટલે કહ્યું કે મહારાજ હવે તો મુદ્દલ દેખાતું નથી. એમને ચશ્મા હતા હો, મૂળજી શેઠને નંબર આવ્યા છે એટલે ચશ્મા પહેરતા હતા. તે પહેલાં ચશ્મા વિના કશું દેખાતું નહોતું. તો ભાઈ મહારાજે ફરીને ચશ્મા પહેરાવ્યો, તે મુદ્દલ દેખાતું બંધ થઈ ગયું. ભાઈ મહારાજે ફરીથી એના ચશ્મા લઈ લીધા ને ત્યારે એને અતિશય દેખાવા લાગ્યું. તેથી મૂળજી શેઠે કહ્યું હવે તો અતિશય સ્પષ્ટ દેખાય. ત્યારે મહારાજે કહ્યું હવે તમને જીવન પર્યંત આવું ને આવું દેખાય છે. લો ચશ્મા જતા રહ્યા. આ સારું કહેવાય. લો આવું કંઈક મારા ઉપર કરે નીકળી જાય ને ચશ્મા. એક વખત શ્રીજી મહારાજ લીંબલીમાં મૂળજી શેઠને ઘરે પધાર્યા હતા અને એના ફળિયામાં ઢોલિયા પર વિરાજમાન હતા. તે સમયે શેઠની દીકરી રોટલા ઘડતા હતા. રોટલા, હા રોટલા એવી વસ્તુ જેને આવડે એને જ આવડે હો. એ અત્યારે થાપીને જેમ બનાવે એ રીતે નહીં, આમ હાથેથી બનાવતા. તમે બનાવો તો લોંદા બધા નીચે પડવા માંડે. તો મૂળજી શેઠને દીકરી હતી તે રોટલા ઘડતા હતા અને એમના પત્ની પાણીયારેથી પાણીનો કળશિયો ભરવા આવ્યા. તેને જોઈને મહારાજે મૂળજીભાઈને પૂછ્યું આ સ્ત્રી કોણ? ત્યારે એ બોલ્યા કે મારા ઘરનું માણસ છે. ત્યારે મહારાજે કહ્યું કે એ દેખતી નથી શું? એટલે મૂળજી શેઠે કહ્યું ના મહારાજ એ તો દેખતી નથી. ત્યારે મહારાજ બોલ્યા આ તો બહુ ખોટું, કેમ કે સ્ત્રીનો અવતાર, તેથી એને દેહની ક્રિયા કરવી બહુ કઠિન પડે. ત્યારે મૂળજી શેઠ કે આ જગતમાં ઘણા આંધળા હોય છે, એ પણ પોતાના દેહની ક્રિયા કરે, કર્મને વશ થઈને દુઃખ ભોગવવા પડે. ક્યાં જાય? મહારાજ કે કાંઈક દેખાય તો ઘણું સારું. પછી બાઈ ઘરમાંથી મૂળજી શેઠ પ્રતિ બોલ્યા એ તમે અહીં આવો તો. એ સમયમાં પતિને નામથી નહોત બોલાવાતા. એમ કહેતા ઈ અહીંયા આવો તો. ઈ એટલે ઈશ્વરનો ઈ. પતિને ઈશ્વર માનવામાં આવતા હતા. શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે નામથી બોલાવે તો એની આવરદા ઓછી થાય છે. એટલે પતિને નામથી બોલાવાતા નહોતા. અત્યારે તો ટપુ અહીંયા આવજો, આ વાસણ પડ્યા એ માંજી નાખજો, આ પણ કસોટો વાળીને એવો મંડે ને ઉટકવા. ઓલી આમથી કંટાળી ગયા, વહેલો મરે તો સારું એમ. એટલે જેટલી વાર વધારે નામ લેવાય એટલી વાર એ બોલ્યા જ કરે. એટલે તરત જ એને મૂળજી શેઠને બોલાવ્યા કે અહીંયા આવો જોઈએ. તે ઘરમાં ગયા એટલે એને વાત કરવા લાગ્યા કે મહારાજની કૃપાથી હવે મને બધું દેખાય છે. પછી મૂળજી શેઠ મહારાજ પાસે આવીને કહ્યું કે એને આંખે દેખાવા માંડ્યું. ત્યારે મહારાજે કહ્યું હવે જીવન પર્યંત દેખશે. આ રીતે શ્રી હરિની અપાર કૃપા દ્રષ્ટિથી મૂળજી શેઠના પત્નીને આંખનો અંધાપો મટી ગયો અને આખી જિંદગી દેખાણું. બોલો, બંનેને દેખાતું થઈ ગયું. મૂળજી શેઠને તો ચશ્મા હતા એ જતા રહ્યા, એના પત્નીને તો કશું દેખાતું જ નહોતું, પણ મહારાજની દયાથી દેખતા થઈ ગયા. લો એક વખત શ્રીજી મહારાજ લીંબડીમાં મૂળજી શેઠને ઘર રાત્રિ રોકાણા. ત્યારે મૂળજી શેઠના ઢોર સીમમાં ચરવા ગયેલા. તે આવ્યા, તે જોઈને મહારાજે પૂછ્યું મૂળજી આ ઢોર કોના છે? ત્યારે એને કહ્યું બધા ઢોર મારા છે. ત્યારે મહારાજે કહ્યું કે સવારે બધા ઢોર વેચી નાખજે, ત્યાર પછી જ રોટલા જમજે. ત્યારે મૂળજીભાઈ કે મારા દૂધના ઢોર હોય તે સૌ લઈ જાય, પણ આ પાંખડાને કોણ લે? પાંખડા એટલે જે વહુ કહી ગયેલા હોય એ. ત્યારે મહારાજે કહ્યું સોંઘા મોંઘા જેમ વેચાય ને એમ વેચી નાખજો, પણ ઢોર વેચી નાખજો,
પણ રાખશો નહીં. પછી મૂળજી શેઠે સવારે ઓછે અડધે મૂલે ઢોર વેચી નાખ્યા અને ત્યાર પછી ભોજન કર્યું અને પછી આવતે વર્ષે એકાસ્યો કાળ પડ્યો. તેથી લોકોને ઘણી ઘણી મુશ્કેલીઓ પડી, પણ મૂળજી શેઠને કાંઈ હરકત ન આવી. આ રીતે શેઠની શ્રીહરિએ રક્ષા કરી. ગુરુ કે વડીલો હિતની વાત કહે તે આમ તત્કાળ માની લઈને એ પ્રમાણે વર્તવું એ ઘણું કઠણ છે હો. ભગવાન અગર મહાપુરુષોની આજ્ઞા પ્રમાણે ચાલે તો જરૂર સુખી થાય. લો આ રીતે સ્વામિનારાયણ ભગવાને દુષ્કાળના સમયમાં મૂળજી શેઠની પાસે જે ઢોરા હતા એ પહેલાં જ બધા જ કઢાવી નાખ્યા. કારણ કે મહારાજ જાણતા હતા કે આવતી સાલ દુષ્કાળ પડવાનો છે, કશું જ ખાવાનું મળવાનું નથી, બધા ઢોરા મરી જશે. એટલા માટે મહારાજે બધા જ ઢોરા જે કાંઈ કિંમત આવી એ કિંમત લઈ અને વેચી દીધા. લો એ વખતે સાચું ધન તો એ પશુધન કહેવાતું હતું હો. એટલા માટે ઓલી ધનતેરસ, દિવાળી પહેલાં તેરસ આવે ને, આપણે ધનતેરસ કહીએ છીએ, પણ સાચા અર્થમાં એ સમયે ધન એટલે પશુધન કહેવાતું અને એ ગાયોની પશુની પૂજા થતી હતી. લો ઘરે ઘરે ગાયું પહેલાં રાખવામાં આવતી. અહીં અમેરિકામાં રાખો ને ઘરે ઘરે બીજા માળે ત્રીજા માળે રહેતા હોય તો અહીંયા બાંધવી ગાયુંને. બોલો અહીંયા તો સાનું દૂધ આવે એ જ મને આટલા વરાથી અમેરિકામાં રહું ખબર નથી પડતી. ગાયોનું આવે, ભેંસુનું આવે, ઊંટડીનું આવે, સાનું આવે ખબર નહીં, બધું મિક્સ આવે, ગાયનું જ આવે એવું હોય. તો વાલા ભક્તજનો, આ રીતે સ્વામિનારાયણ ભગવાને ઘણી વખત મૂળજી શેઠની રક્ષા કરેલી. મારો કહેવાનો આશય એટલો જ છે કે જે ભગવાનનો થાય છે એની ભગવાન સર્વ પ્રકારે રક્ષા કરે છે. તો વાલા ભક્તજનો, આપણે કાયમને માટે ભગવાનના થઈને રહીશું. તો જ્યારે જ્યારે આપણા જીવનમાં કષ્ટ અને દુઃખ આવશે ત્યારે ચોક્કસ ભગવાન આપણી કષ્ટો થકી કાયમને માટે આપણી રક્ષા કરતા રહેશે. એટલા માટે અનન્યા ચિંતયંતો મામ એ જનાહ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. કૃષ્ણ ભગવાન એમ કહે છે કે જે મારો થાય છે એનું યોગ અને ક્ષેમ એ બંનેનું વહન કરું છું. યોગ એટલે મેળવી આપવું, ક્ષેમ એટલે એની રક્ષા કરવી. ઘણીવાર જીવનમાં મળી તો જાય પણ પાછું તરત જતું રહેતું હોય છે. પણ જે ભગવાનનો થાય છે એને ભગવાન મેળવી પણ આપે છે અને સદાય એનું ભગવાન રક્ષણ પણ કરે છે. તો આ રીતે વાલા ભક્તજનો, મૂળ મેમકા ગામના મૂળજી શેઠ પણ સ્વામિનારાયણ ભગવાનના કહેવાથી ગામ છોડી અને પછી લીંબડી રહેવા માટે આવી ગયા. લીંબલી, લીંબડી નહીં, લીંબલી. જે સગ્રામ ભગત હતા ને, આજે પણ તમે સુરેન્દ્રનગરથી મૂડી જાઓ ને તો પછી વચ્ચેથી આમ રસ્તો ફાટે છે, ત્યાં લખેલું છે લીંબલી. તો તમે થોડાક આગળ જાઓ ને એટલે એ ગામ આવે છે. તો ઓલા સગ્રામ ભગત હતા, સ્વામિનારાયણ ભગવાન એના કૂબામાં ગયેલા. આજ પણ ત્યાં મંદિર બાંધેલું છે અને સગ્રામ ભગતનો જ્યાં કૂબો હતો ત્યાં અત્યારે ઓલો કોન્ક્રીટનો કૂબો બનાવેલો છે, એના જેવો જ કૂબો છે. ત્યાં ભગવાનના પ્રસાદીના વસ્ત્રો પણ છે. તો વાલા ભક્તજનો, આ રીતે આપણે દર શનિવારે અલગ અલગ શ્રીજી સમકાલીન ભગવાનના ભક્તોના ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. તો અત્યારે બરાબર આપણો કથાનો સમય પૂરો થઈ ગયો. તો વાલા ભક્તજનો, અહીંયા ભગવાનના સ્મરણ સાથે કથાને વિરામ આપીશું. વાલા ભક્તજનો, આપણો પાટોત્સવ જુલાઈ 22થી 26 તારીખ 5 દિવસનો રાખવામાં આવેલો છે. તમે બધા યાદ રાખજો અને એ સમયે બધા જ સમય કાઢી અને 5 દિવસ સુધી આપણે ખૂબ ધામધૂમપૂર્વક ઉત્સવ ઉજવીશું.
બોલો સ્વામિનારાયણ ભગવાનની. સર્વ અવતારી સ્વામિનારાયણ ભગવાન તથા રાધાકૃષ્ણ દેવ તથા નરનારાયણ દેવ તથા રામચંદ્રજી ભગવાન તથા અન્ય દેવો તથા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી વિશ્વવિહારી સ્વામી તથા હરિના લાડીલા વાલા હરિભક્તોને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આજે સ્વામી સરસ આપણને સરસ મૂળજી શાહની સરસ કથા સંભળાઈ. ખરેખર સ્વામીને એકવાર તાલીઓથી વધાવો. આજની સભાના યજમાન આપણને તો ખબર છે કાયમી નટવરભાઈ જાંભળાવાળા છે. એમને ખરેખર એમનું સારું સારું રહે એ ભગવાનને પ્રાર્થના કરીએ. બીજા આજની સભાના યજમાન આપણા ધર્મેન્દ્રભાઈની સાડીના 2 બાળકો ટ્વિન છે, તેમને નિમિત્તે સભા રાખી છે. તો ધર્મેન્દ્રભાઈ આવો, 2 બાળકોને લઈને આવો. સ્વામી એટલે પેલું ચાલુ કરીને પહેલો પછી બાળકોને જોખવાના છે. શ્રી ઘનશ્યામ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. આજના ઠાકોરજીના થાર ધર્મેન્દ્રભાઈના છે અને મનદાના થાર પણ ધર્મેન્દ્રભાઈ તરફથી છે. હવે આ 2 બાળકોનું ભજન કરશું, પછી આપણે ધૂન પછી આરતી, પછી હનુમાન દાદાની આરતી, પછી પ્રસાદ લેવા જઈશું. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ,
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે શીશ ધર્યાસી ચરણે શીશ ધર્યાસી દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી પ્રભુ દ્વિજ કુળ તનુધારી પામર પતિત ઉદારા પામર પતિત ઉદારા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી અડસઠ તીરથ ચરણે અડસઠ તીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરસે પ્રભુ જય સદગુરુ સ્વામી આયવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી
પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ વડવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ નારાયણ હરે શ્રીમન